સ્વામિનારાયણ હરે સંવદ 1876 મહાસુદી પંચમી દિવસ સાંજને સમયે મહારાજ શ્રી ગઢડા વચ્ચે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પોના હાર પહેર્યા હતા અને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા અને પાઘને વિશે પીળા પુષ્પના તોડા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એકોહમ બહુશ્યામ પ્રજાયેય, એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છા એ કરીને સૃષ્ટિ કાળે સર્વ જીવ સ્વરૂપે થયા છે. જે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેર બેસતી નથી. વેદાંતી કેસા કેટલાક એમ કે ભગવાન આ પ્રલય વખતે ભગવાન એકલા હતા, પછી એ જ ભગવાન બહુ રૂપે થઈ ગયા, પ્રકૃતિ પુરુષ રૂપે એ થયા, પ્રધાન પુરુષ રૂપે એ થયા અને વૈરાટ ને બ્રહ્મા વિષ્ણુ શિવ ને અનિરુદ્ધ પ્રદ્યુમ્ન સંકર્ષણ એ બધા રૂપ અનુક્રમે જીવ પ્રાણી માત્ર ભગવાન. આ ઝાડ એ ભગવાન, ઝાડ ભગવાન ઝાડ રૂપે છે આવું સમજનારા. એટલે મહારાજ ને કહે છે કે મહારાજ આ સૂચિનો અર્થ વેદાંતિ એમ કરે છે કે ભગવાન છે એ બધા રૂપે થયા છે, તો એ તો મૂર્ખ હોય અજ્ઞાની હોય તો માને, પણ અમારો તો તમારો સંબંધ આશરો છે ને તમારાથી કંઈક સમજણ કરી છે તો એ અમને જીવમાં બેસતું નથી, માટે જેમ છે એમ સમજાવો. એમ મહારાજને આ સંતો છે. જો ભગવાન છે એ જીવ રૂપે થતા હોય તો ભગવાન આ માયામાં જીવ તો હકડે છે, માયામાં દુઃખી થાય છે અને હેરાન થાય છે, તો ભગવાન એ રૂપે ત્યાં ને એ ભગવાન હેરાન થાય તો આ જીવનો પછી મોક્ષની વાત જ ક્યાં રહી? બધા જીવ ભગવાન તાર મોક્ષ કોનો કરવો? જ્ઞાન કોને આપવું? મહારાજ તો એ મહારાજ કહે છે કે આ જીવ છે એ તો જુદા, જીવ છે એ માયા સમજી છે અને માયા અનાદિના માયા ધારણ કરી શકે. ભગવાન તો અનાદિના સદે માયા પર છે, માયાના પણ કારણ, અક્ષરના પણ કારણ, બ્રહ્મના પણ કારણ. ભગવાન એટલે ભગવાન એ કોઈને ભજીને કે કોઈના સમાગમે કરીને ભગવાન નથી છે. એ વસ્તુ ભગવાન એ વસ્તુ જ અનાદિની છે અને દિવ્ય છે, નિર્ગુણ છે. માયાનો સ્પર્શ એમને લાગતો નથી, માયાની ઉત્પત્તિ કરે, માયામાં એ અખંડ વખતે અન્વયપણે કરીને પોતાના કાર્યનું વ્યાપક હોય પણ એ પોતાનું કાર્ય બંધન કરી શકતું નથી. તત્વો બધા ભગવાનમાં રહ્યા છે પણ ભગવાનને એ બાદ બંધન કરી શકતા નથી. ભગવાન એને વશ નથી, ભગવાન એને આધીન નથી. આવા જે ભગવાન એનું પ્રતિપાદન વેદ પુરાણ ઇતિહાસ શાસ્ત્રો કરે છે અને વ્યાસજી આદિ આચાર્ય થઈ જાય એમણે પણ આવું વેદનું નિરૂપણ કર્યું નથી કે બધા જીવ માત્ર ભગવાન છે એવું નહીં. ભગવાન જ બધા જીવ રૂપે થયા છે એવું વ્યાસજીનું પ્રમાણ ક્યાંય નથી. આ તો
એકોહમ બહુશ્યા પ્રજા એનો અર્થ જેને ન સમજાય અને એ અર્થનો કોઈ એવા આસ્તિક ગુરુ બ્રહ્મવેતાનું સૌત્રીય એવા ગુરુ એના થકી એનો સમજણ ન કરી હોય એટલે એનો અર્થ આવો અવરો ઘટાવે. એકોહમ ભવિષ્ય એક ભ્રમ છે તે બહુ રૂપે થયું એમ ઘટાવે. પણ મહારાજ કહે છે કે એમ ઘટાડનારા મૂર્ખ એમ નથી જાણતા કે આપણા મતે જ આપણો મોક્ષ ખોટો છે. કારણ કે આ જો ભ્રમ જીવ રૂપે થાય છે તો આપણે ભ્રમ થઈશું, ભ્રમરૂપ તો જીવ રૂપે થવું પડશે. તો પછી મોક્ષ ક્યાં રહ્યો, કલ્યાણ ક્યાં રહ્યું, એટલું એ વિચારતા નથી અને એનો અર્થ અવરો કરે. શાસ્ત્રના જે મૂળ સિદ્ધાંતો હોય એ કઈ ફરી ન જાય. કારણ કે ઘી ધરે પણ ઘીનું માપ ન જાય. ઘી ભરેલું હોય એ વાસણ ભરી જાય તો એ ઘીનું આપણે તોલ ક્યાંથી કાઢવું, માપ ક્યાંથી કાઢવું, ઘીના હિસાબ કેમ ગણવું? પણ ના, એ તો એનું માપ છે, પાત્ર છે ને, એ પાત્ર કઈ ઓછું ખૂટી ગયું એમ એના ઉપરથી માપ નીકળે. એટલે ઘી ધરી ગયું પણ ઘીનું માપ નથી ગયું. એમ છે તે શાસ્ત્ર ના અર્થ હવરા હવરા ઊંધા ચિત્તા ઘટાવે પણ મૂળ સિદ્ધાંત ઉડી ન જાય. પછી એના જયારે માલની આવે એ એવા મૂળ પુરુષો કે જે છે તે આ શાસ્ત્રથી પર છે. મહારાજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ શાસ્ત્રથી પર છે. કૃષ્ણ ભગવાને અર્જુનને પણ કહ્યું કે હે અર્જુન, આ વેદ છે એ કર્મ પ્રધાન છે એમ કર્મવાદીઓ પ્રમાણા કરે એમ કે વેદ છે એ કર્મ પ્રધાન છે. માટે હે અર્જુન, તું પણ કર્મ વેદથી પર થા. વેદથી પર થા એટલે બ્રહ્મ થા, અક્ષર થા, આત્મા થા. તો આ વેદની વાણીથી ભગવાન અને ગુણાતીત બ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ એ બે વસ્તુ વેદથી પર છે. એનું પ્રતિપાદન વેદ નહીં કરી શકે. કારણ કે વેદ તો બ્રહ્માના મુખમાંથી જ નીકળ્યા. કારણ કે વૈરાટ નારાયણ છે એ નારાયણના નાભીમાંથી જે ઓમકારનો નાદ કરાવાય, એ ઓમકારનો નાદ નીકળ્યો એમાંથી બ્રહ્માએ પછી એનો વિસ્તાર કર્યો. એ ઓમકારમાં કઈ શબ્દોનું એનું એટલે અઉન્મય એમ ક્યાં છે વિદ્વાનો કે એ 3 અક્ષરો એમાંથી બ્રહ્માએ શોધ્યા અને પછી એના ઉપરથી આ 52 અક્ષરો બનાવ્યા અને પછી એને આ વેદવાણી ઉચ્ચારી અને એના ઉપરથી વેદવાણી લખી. વેદવાણી એટલે શું? વિધિ નિષેધ. વેદવાણી એટલે શું કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી એમાં મનુષ્યના માટે, બીજી યોનિના માટે તો સાહેબ નહીં. 83 લાખ યોનિ છે એના માટે તો વેદ છે નહીં. કારણ કે એને એક ઇન્દ્રિયનું જ્ઞાન હોય એટલે એને વેદ ઉપયોગના નહીં. ઝાડ છે, પશુ છે, પક્ષી છે, કીડી મકોડી જેટલા જીવો છે 83 લાખ એના માટે આ વેદ શાસ્ત્ર નથી. શાસ્ત્ર તો આ એક મનુષ્ય યોનિના માટે જ. એ બ્રહ્માએ મનુષ્યને તે સત અસતનો વિવેક આપ્યો, બ્રહ્મનું તે પોતાના આત્માનું જ્ઞાન આપ્યું અને એ વેદની વાણી છે. વેદ આ સાથે બધા જીવ ઈશ્વર માયા બ્રહ્મ પ્રભુનું પ્રતિપાદન કરે છે. પણ એ મહારાજ જયારે પ્રગટ થયા ત્યારે એનું સ્પષ્ટીકરણ કર્યું. રામાનુજાચાર્ય કરેલું જીવ ઈશ્વર ને માયા 3નું, પણ મહારાજ કે એમાંય પણ ખોટ છે, એમાંય પણ તૂટી. શું તૂટી? કે જીવ ને ઈશ્વર ને માયા, તો જીવ અને પછી વચમાં માયા છે અને પછી ભગવાન.
હવે જીવ માયા કરે, માયા ઉલ્લંઘે તો પછી શું થાય? ભગવાન. અને જો નિરાકારની ઉપાસના તો તે જ ભળી જાય. એટલા માટે મહારાજ કે બે વસ્તુ છે, સૂક્ષ્મ વાત. એટલે શાસ્ત્રકારો એનો સ્પષ્ટીકરણ ભેદ પાડી શક્યા નથી. એમની બેનું મભમ સ્વરૂપ વાંચ્યું છે. બ્રહ્મનું પરબ્રહ્મનું જુવાળ વાંચ્યું નહીં શાસ્ત્રકારે. એટલે એમાં ગૂંચવણી છે. એટલે મહારાજે આ સ્પષ્ટીકરણ કર્યું. મધના ત્રીજા એટલા તો મહારાજે જ લખ્યું કે બ્રહ્મ ને પરબ્રહ્મ બે વસ્તુ જુદી છે. અને બ્રહ્મ સાથે આ જીવને એકાત્મ ભાવ કરવાનો. કારણ કે બ્રહ્મને સજાતી છે આત્મા. સજાતી એટલે અશેદ અભેદ અજરમ. પણ એમાં કારણ શરીર અજ્ઞાન છે અનાધિકારનું. એટલે એનામાં માયાના ગુણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર એ ગુણ છે. સત્વ ગુણ છે. સાત્વિક ગુણો હોય તોય પણ માયા છે ને. માયા પર તો ગુણ છે એક ગુણ નથી. ગુણાતીતમાં કોઈ ગુણ નથી. એ ગમે તે ગુણને ગમે ત્યારે ગ્રહણ કરવું હોય તો સ્વતંત્ર થતા ગ્રહણ કરે. કાર્ય કરવા માટે પણ એ સ્વતંત્ર થતા ગ્રહણ કરે ને આ સ્વતંત્રતા એને છોડી દે. એમાં એ બંધાય લેવાય નહીં. એ ભાવને પામી ન જાય. જીવ છે, ઈશ્વર છે, એ ભાવને પામી જાય. એના કાબુમાં નથી. જે આ ગુણ છે, રજો ગુણ કો, સત્વ ગુણ કો, તમો ગુણ કો, એ ગુણ છે એ ગુણ ભગવાનને સજે બંધન નથી કરતા. સ્વતંત્ર ગ્રહણ કરે પછી મૂકી દે. અને જીવને બંધન કરે. જીવ એને છોડી શકતો નથી. જીવ એ આકાર્ય થઈ જાય. જીવને ક્રોધ આવે ક્રોધાકાર્ય થઈ જાય. ઈશ્વરને ક્રોધ આવે ઈશ્વર એ આકાર્ય થઈ જાય. એ તો મહત કહેવાય એટલું. પણ ભગવાન અને બ્રહ્મ ને પરબ્રહ્મ એ બે વસ્તુ માયાથી પર છે. તો આપણે માયાથી પર થવું હોય તો આ બ્રહ્મનો સંબંધ કરવાનો અને પછી પરબ્રહ્મની ઉપાસના કરવાની. સ્વામી કારણ કે પરબ્રહ્મ જીવથી થવાતું નથી. જીવ પરબ્રહ્મના ભાવને પામે તો હોય અપારપણું રહે. એટલે સ્વામી શિવ પણ ટળે નહીં. એટલે મહારાજ કહે છે કે એકોહમ ભગવી એનો અર્થ એવો છે કે એક બ્રહ્મ છે અથવા એક ભગવાન છે એ બહુરૂપે થયા નથી. પણ ભગવાન અક્ષરહામી દ્રષ્ટિ કરી. કારણ કે આપણે સ્વામીને કાર્ય કરાવવું હોય પ્રમુખ સ્વામી તો પ્રમુખ સ્વામી કોઠારીને પ્રેરણા કરે. ભક્તિ સ્વામી પ્રેરણા કરે કે આ કાર્ય આપણે કરવું. પછી ભક્તિ સ્વામી આમ આમ જોવે છે. પછી આમાંથી એક મુક્ત ઉભા થઈ જાય. હા, તરત કાર્ય કરવા માંડી પડે. આવી રીતે આ સૃષ્ટિક્રમ ચાલ્યો. એ મહારાજે આપણને આ વાત વાસુદેવ માતૃમાં પણ આ વાત સમજાવી છે. શ્રીજી આ તો વ્યાસજીનું લખેલું છે. પણ શ્રીજી મહારાજે એનું આપણને સ્પષ્ટીકરણ કરીને એ સમજાવ્યું. સત્પુરુષોના શાસ્ત્ર સમજાય નહીં. સાહેબનું વચનાર લખ્યું છે. શાસ્ત્રના શબ્દ છે એ સમજાય એવા નથી. તો એવા સત્પુરુષ પ્રગટ થાય તો એ શાસ્ત્રના શબ્દ આપણે સમજાય. શાસ્ત્રના શબ્દ ન સમજાય. એટલા માટે મારે કે સૌ શબ્દો છે તે હવની રીતે સમજાવતા આવ્યા છે અને સમજાવતા જાય. એક બ્રહ્મ જ બહુ રૂપેથી ભગવાન બહુ રૂપે છે એમ સમજાવે. કોઈ કઈ સમજાવે અને બધું એ બધા ભગવાન થઈ જાય છે સમજાવે. પણ મહારાજે આ બધું સ્પષ્ટીકરણ શાસ્ત્રોમાંથી જ કર્યું. વાસુદેવ માત્ર સમજાયું, વેદ સમજાયા, પુરાણો બધું મહારાજે. કારણ કે મહારાજને ભણવું પડે એવું નતું. 8 વર્ષની ઉંમરે તો કાશીમાં જઈ સભા જીતી. કોણ જીતે એવું છે આપણા. 8 વર્ષની ઉંમરમાં મહારાજ કાશીમાં ગયા ધર્મદેવની સાથે. ત્યાં દ્વૈત અને અદ્વૈતનો પ્રસંગ ચાલતો હતો
પછી બાધા વાદવિવાદ કરતા હતા. પછી મહારાજ કે જો મને રજા આપો, મને કહો તો હું એનું ઉત્તર કરું, ખાસ કરું. પછી હા તો બોલો કરો. પછી મહારાજે જે છે તે વાત કરવા માંડી તે અદ્વૈતનું મહારાજે ખંડન કરી નાખ્યું અને શુદ્ધાદ્વૈત વિશિષ્ટાદ્વૈતનું સ્થાપન કરી દીધું. અને બધાને હા પાડવી પડી ઘણા શાસ્ત્રીઓને. કેટલાકને નહીં મનાનો તો મૂગા બેસી રહ્યા છે, પણ આમાં ચર્ચા ન કરી શક્યા મહારાજ. હવા મૂગા બેસી રહ્યા. એ આ વર્ણની ગમે તે બોલતા હોય આપણે અદ્વૈત સાચું મનમાં, પણ તે શાસ્ત્રાર્થમાં પ્રમાણ ન કરી શકે. અને કેટલાક તો નમી આવી ગયા, કેટલાક કે સાચું છે વર્ણિનું આ સિદ્ધાંત સાચો છે. આત્માનંદ સ્વામી એવા હતા, સિદ્ધિઓ વાળા હતા. આત્માનંદ સ્વામી છે જે એવા સિદ્ધિ વાળા હતા તે સમાધિ એ કરાવી દેતા અને શેરડીના વાઘમાં ઉતર્યા, શેરડીનો રસ ઉતરતો બંધ થઈ ગયો. અને એવું બધું ઈશ્વરીય જણાવતા હતા. નિરાકારવાદી, એવા નિરાકારવાદી હતા. પણ અંતિમ હતા રામાનંદ સ્વામી જયારે એમના પાસે આવ્યા ત્યારે રામાનંદ સ્વામી કે મને ભગવાનના દર્શન કરાવો. ત્યારે આત્માનંદ સ્વામી તેજના દર્શન કરાવ્યા. ત્યારે રામાનંદ સ્વામી કે એમ નહીં, તેજના દર્શન મારે તો સાક્ષાત્કાર ભગવાન મૂર્તિમાન સાકાર ભગવાનનું દર્શન કરાવો. કે ભગવાન તો સાકાર નથી, નિરાકાર. એ રામાનંદ સ્વામી ઉદાસ થઈ ગયા. તો ત્યાંથી ચાલી નીકળ્યા, ન રોકાણો. ક્યાંય નિરાકારમાં શું ખાવાનું હોય, નિરાકારમાં શું ભગવાનનો સંબંધ, મોક્ષ, જ્ઞાન, કલ્યાણ. પછી ચાલી નીકળ્યા, દક્ષિણમાં ગયા રામાનુજાચાર્ય પાસે. તે રામાનુજાચાર્યની હયાતી તો નથી હે, પણ એમની મૂર્તિ અને એમનો જે ગ્રંથ, કેવો ગ્રંથ હે એવું નામ છે કઈ ઘટપટુ, એમનો ગ્રંથ. એ ગ્રંથનો અભ્યાસ અને રામાનુજાચાર્યની મૂર્તિમાં આસ્થા રાખી અને પોતે ભજન ભક્તિ કરવા લાગ્યા. તો રામાનંદ સ્વામીએ રામાનુજાચાર્ય દર્શન દીધા સપનામાં, ઊંઘમાં. અને વર્તમાન આચરણ, વર્તમાન ધરાયા. પાછા જયારે આ સુગડી હતી ત્યારે મૂર્તિમાન વર્તમાન પાછા. સાંગલો બીજું ત્રીજું જેમ અધ્યક્ષ મહારાજા છે તે સાંગલો કર્યો તો વર્તમાન આપ્યા હતા સપનામાં. એમ છે તે આ આત્માનંદ સ્વામી રામાનુજાચાર્ય પણ રામાનંદ સ્વામીને આવી રીતે દર્શન આપ્યા. પછી અત્યાર કણ્યા આ રામાનુજાચાર્યના જે શિષ્યો હતા એ લોકોને રામાનંદ સ્વામીનું જે આ ખમાણું નહીં જ્ઞાન અને મોટે, એટલે ઉપાધિ કરવા માંગે. પછી રામાનંદ સ્વામીથી ચાલી નીકળ્યા દક્ષિણમાંથી અને આવ્યા ગોકુળ મથુરા તરફ, વૃંદાવન તરફ આવ્યા. ત્યાં કૃષ્ણ ભગવાને એમને દર્શન આપ્યા અને કૃષ્ણ ભગવાને દીક્ષા આપી છે વર્તમાન જીવી દેહ. એ પછી એ રામાનંદ સ્વામી આ બાજુ આવી, એના સત્સંગ અને આ સાથે ભક્તિ માર્ગ ચલાવ્યો, ઉપાસના ચલાવી. પણ છેવટ જતા આત્માનંદ સ્વામીને એમ કહેવું પડ્યું કે રામાનંદ સ્વામીનો સિદ્ધાંત સાચો છે. અને એમના જે અનુયાયીઓ હતા એ બધાને પણ એમણે આજ્ઞા કરી કે હવે તમે બધા આ રામાનંદ સ્વામીને અનુસરજો અને એમની સમજણ સાચી છે. અને એવી રીતે ભલામણ કરી અને પછી પોતે અંતર્ધ્યાન થયા. એટલે છેવટ જતા એમને પણ સાકારપણાની પ્રતીતિ આવી અને આવી રીતે શિષ્યોને પણ વાત કરી. એમાં પેલી લખું ધારણ હતી એ મારી ના માની. એને સાથે જયારે મહારાજ વર્ણી ગયા ત્યારે કે મારા ગુરુ આત્માનંદ સ્વામી અને મારા ગુરુ ભાઈ રામાનંદ સ્વામી એ બે મને ભમાવી શક્યા નહીં. તમે વર્ણી શું મને ભમાવાના? માટે હું તો તે વેદાંતી છું, નિરાકાર તો આત્મજ્ઞાની. તો પછી મહારાજ ત્યાં
2 મહિના 2.5 મહિના રોકાયા અને ત્યાં એને ભેંસો રાખતી 50-50, કારણ કે ગીરમાં ઢોરાનું પોષણ બહુ થાય, ગીરમાં ચરવાનું બહુ ખર્ચ બહુ થાય, ઢોરા પોહાય. એ બાજુ આખા કોવૈયા રામપરા એ બાજુ જુઓ તો ઢોરાની સત, ઘી દૂધની સત. આપણે જ્યાં ત્યાં જોગી બાપાને એવું છે, કોવૈયામાં છે દૂધની રેલમ શેલ કરી હતી. દૂધ જ જેમ જેમ પેલા હવે માણા જ્યાં છે ત્યાં છે તે કેરીનો જ રસોઈ, સવારમાં કેરી, બપોરે કેરી, સાંજે કેરી, પેલી કેસર કેરી, કેસર. સવારમાં નાસ્તામાં કેરી જ ખાવ થઈ, બપોરે જમવા બધા કેરી જ જમો બસ, અને રાતે વાર કરો તારે કેરી ખાવ. એવું છે તે ત્યાં કરી, એવું છે ત્યાં કોવૈયામાં એવું કર્યું, દૂધ જ ભાઈ. સવારમાં નાસ્તો કરો તો દૂધ જ, બપોર ખાવ તો દૂધ જ, અને સાંજે દૂધ, દૂધનું દૂધ. કારણ કે ભેંસોની સચ અને ચરવાનું સચ. એક છે જે લખુચારે મહારાજને બહુ સેવા કરી. મહારાજને ઘીની દૂધની તાર ના એવું બધું ખવડાવ હાથ નહીં. મહારાજ 7 વર્ષ વનવાસ કરેલો, એ હાડકા દેખાતા, એ હાડકા પૂરી નાખ્યા. હો, આ લખુચારણે મહારાજના હાડકા પૂરી નાખ્યા. મહારાજ રાજી છે, ખુશ છે. મહારાજ માગ સરકાર વીરો દીકરો, અને આ મારી ભેંસો અમર રહે. મહારાજ કે તો અમર ના રહે, એ અમર હતું. એ બધું લોક છે, કોઈનો જે અમર નથી, તો એ ક્યાંથી રહે? પણ એના જીવમાં એ હતું આત્મજ્ઞાની નિરાકારવાદી બધું, પણ આવી નાવી સમજણ બોલવામાં, આત્મા નિરાકાર બોલવામાં, આત્મારૂપ માને બોલવામાં, પણ સમજણમાં તો આવું ના આવું બધું. એ પછી મહારાજે છે એને આશીર્વાદ આપ્યા, અને તારી સમજણ ફેરવ ન ફેરવતા મેં પણ મારી પ્રાર્થી કરી હતી, 2-2.5 મહિના તે તને અક્ષરધામમાં તો લઈ જઈશ, મારી દેશ થાય એમ આશીર્વાદ આપ્યા. તદ્વાર સુધી મહારાજ આ અનાદિકાળથી આ વાદ ભેદો શાસ્ત્રની સમજણ પ્રમાણે હવ ઉત્તરો કરે. શાસ્ત્ર જેવા ગુરુ મળે અને જેવી સમજણ હોય એવા એના ઉત્તર કરે. કે કોઈ ભગવાનના નિરાકાર કે, કોઈ સાકાર કે, કોઈ સર્વવ્યાપક કે, સર્વાંતર્યામી કે, કોઈ એક દેશો કે, એમ બધું એ થતું આવ્યું. વળી આ મુસલમાનની ધર્મ જોઈએ તો ખુદા તો કોઈના બાપે ન થાય, બેટાય ન થાય, એટલે જન્મ લે જ નહીં. ખુદા તો આવતા જ નથી, અને ખુદા તો નિરાકાર છે, સર્વે વ્યાપક છે, સર્વાંતર્યામી છે, સર્વજ્ઞ. પણ એના જે પેગામ્બર, એના જે ફિરસ્તા ફકીર, 4 પ્રકારના મુક્તા આપણે કઈ દીવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા, બરોબર. એમ એ લોકોમાં પણ એ 4 મુક્તોના ભેદ પાડે. સરિયાગતિ, કર્યાગતિ, હકીકતી, મારફતી. એવા મારફતી પુરુષો અહીં આવે, ખુદાનો સંદેશ. પણ મારફતી પુરુષ ક્યાંથી આવ્યા? મારફતી પુરુષો નિરાકારની ઉપાસના કરીને સાકાર ક્યાંથી બન્યા? માટે એની સમજણ જ લીધું છે. માટે ખુદા સાકાર છે, મૂર્તિમાન છે, એક દેશી થતા સર્વદેશી છે, એવું છે તે મહારાજનું પ્રમાણ છે, અને મોટા શાસ્ત્રનું પ્રમાણ છે. એ મહારાજે છે ત્યાં વાત કરી. તો એ છે તે આવી રીતે સમજણ કરે, અને ફિર પેલા આવે ફકીર, તે ખુદાનો સંદેશો આપે, અને આપણને ખુદાની આજ્ઞા પરાવે, અને ખુદાની ઉપાસના કરાવે, અને ખુદાના હજુરમાં લઈ જાય. તો હજુર ક્યાં રહ્યું? નિરાકાર છે ત્યાં હજુર ક્યાં છે? એટલા માટે છે તે એ સમજણમાં એટલી ભૂલ છે. ખુદા અવતાર લે છે, આપણને બધું દેખાય, જન્મ્યા અને ફલાણા ઘેર જન્મ્યા, ફલાણા દીકરા ત્યારે એ બધું જણાય, પણ એ ભગવાનની આ ઈશ્વરીય છે, ભગવાનની લીલા છે, ભગવાનનું ચરિત્ર. એ કથન માત્ર આપણને નટની માયા જેવું દેખાય છે, પણ છે નહીં, ભગવાન અજન્મા. એટલે લોકો એમ કે ભગવાન જન્મતા નથી. એ શાસ્ત્રના અર્થ ન સમજાય, એનો ભેદ, એટલે એવો ઉત્તર કરે. એ મહારાજ કહે છે એક જે ભગવાન છે કે બ્રહ્મ છે એ બહુરૂપે નથી થતું, પણ ભગવાન જયારે અક્ષરહાની દ્રષ્ટિ કરી અને અક્ષર
મુક્તમાં મુક્તો અનંત છે, એમાં કઈ એની ગણતરી સંખ્યા ન મળે. એમાંથી એક મુક્ત પુરુષ ઉઠ્યા તે મૂળ માયા સાથે, મૂળ પ્રકૃતિ સાથે, એટલે ભગવાનની ઈચ્છા એ જ પ્રકૃતિ, ભગવાનની પ્રેરણા એ જ પ્રકૃતિ. એ પ્રકૃતિ સાથે જોડાણા એટલે એમની દ્રષ્ટિએ કહીને સંકલ્પ શક્તિ. એવી રીતે આ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, ત્યાં મૈથુન નહીં. એ તો કે માયામાં જે જીવો લીન હતા, પ્રલયકાળે એ જીવો માયામાં અનુક્રમે લીન હતા, એ રીતે અનુક્રમે પાછી ઉત્પત્તિ કરવા મળી. એની દ્રષ્ટિને પામી, મૂળ પુરુષની દ્રષ્ટિને પામીને માયામાં જે જીવો લીન હતા એ અનુક્રમે પ્રગટ થવા મળ્યા. ત્યારે મૂળ માયામાંથી પ્રધાન અને પુરુષ એવા બે જોડના અનંત ઉત્પન્ન થવા મળ્યા. એટલે એની સંખ્યા નહીં, પ્રકટ મૂળ માયા અને મૂળ પુરુષની સંખ્યા ખરી, બે એક જ. મૂળ માયા એક અને મૂળ પુરુષ જે જોડાણો માયા સાથે એક જ. મૂળ પુરુષ અનંત લખ્યા હોય પણ એ અક્ષર મુક્તો અનંત છે, પણ એમાંથી જે ઉઠી માયા સાથે જોડાણો એ જોડનું એક જ, બીજા માયા સાથે જોડાયેલા નહીં. અને એ મૂળ પુરુષ અન્ય દ્રષ્ટિને પામીને જે માયામાં જીવ લીનો હતા એ અનુક્રમે પ્રગટ થવા માટે પ્રધાન પુરુષ બે જોડ, એટલે અસંખ્યાત એવા પ્રધાન પુરુષમાંથી પછી આ તત્વો બધા ઉત્પન્ન થયા. ચાલો સૂર્ય ક્યાંથી ઉત્પન્ન કર્યો? અને સૂર્ય આ અંધ એટલે આ બ્રહ્માંડનો ગોળ, એના મધ્યમાં સૂર્યનો સાચો એમ વાસુદેવમાં લખ્યું. એટલે મહારાજે જે 46ના વચનમાં આપ્યું કે માથે સૂર્ય હોય ત્યારે આ દિશાઓ કલ્પાય, તો એ હિસાબે જો મહારાજે એ વાત કરી હોય તો એનું પ્રમાણ થાય. અને મહારાજે બીજા શબ્દ લખ્યો કે સૂર્ય ચંદ્રની એક ઠેકાણેથી જ ઉત્પત્તિને લય થાય છે, એ પણ જોયું મહારાજે. એટલે આ પૃથ્વી ગ્રહ ફરે છે, એને લઈને આપણને આ સૂર્ય જેમ ગાડીમાં બેઠા હોય રેલગાડીમાં, તો જો કોઈ રેલમાં બેસીને જોયું હોય તો રેલમાં બેઠા હોય અને ગાડી હાલી જતી હોય, બાજુમાં ઝાડવા આવે તો જાણે આપણને એમ લાગે ગાડી ઉભી રહી પણ ઝાડવા દોડે, દેખાય નહીં. મહારાજે કહ્યું હોય એ હાથું આપણે માનવું પડે. બીજું મહારાજે પ્રમાણ દ્રષ્ટિ પકે નહીં અને સમજી શકાય નહીં. ભગવાનના કાર્યમાં કોણ પહોંચી શકે એવું તો બતાવો. પેલા કેવા કહેવાય આ બધું ભગવાન આ બધું ઉભું કરતા ક્યાંથી લાવી રમતા લોકો? આપણું પૂજગળ બનાવ્યું એ તત્વોનું, એમાં તત્વો બધા લખ્યા છે. વાસુદેવ ઉભું કર્યું તો હાલ્યું જ નથી. એ તો ભગવાનની પ્રેરણા એ કરીને આ સાથે કર્મફળ દાતા એવા જે ભગવાન એ ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ અને જ્ઞાન શક્તિ, પાંચનું વચનાવત મહારાજ સમજાયું છે એ ભગવાનની આ છે. ક્રિયા શક્તિ, ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ એ ભગવાનની છે. અને ચોથું વચનાવ્રત કાર્યાણીનું, એમાં પણ જાણપણું કોનું જાણવું આ શબ્દ મહારાજ મૂકીને સમજાયું. કાર્યાને ચોથામાં લખ્યું કે જાણપણું ઇન્દ્રિયોનું છે. કેવું કહેવાય, આપણે મોટરો લઈ જાય ગેરેજ, જો રિપેર થાય અને જો રિપેર ના થાય તો ભંગારમાં, પછી હાથમાં બીજી મોટર ગોતાય નવી લે. આ કોઈ કાર બનાવે છે, મિલ બનાવે, હાથમાં બંગલામાં એ તો એમ એર કન્ડિશન ને એવું એને તો ખબર જ ના. પણ એ કારખાનામાં એની સત્તા ચાલે. ઇન્દિરા અહીંથી બેઠી દિલ્હી 1000 માઇલ દૂર, પણ નિશા કેવું કાઢ્યું હતું કહો? ગ્રાહક આગો પાછો હાલે પકડો ચાલો. એટલે સાક્ષી પુરાવ કાંઈ નહીં જોઈએ, સાક્ષી પુરાવ કાંઈ નહીં, કારણ કે એની સત્તા. અહીંયા પણ સત્તા આગળ સાક્ષી હોય તો આપણે નામ કરે.
ગમે તેવાય તો એ સત્તા છે. એની સત્તા આખા હિન્દુસ્તાનમાં ચાલે છે. આપણું જ્યાં સુધી હિન્દુસ્તાનનું રાજ છે ત્યાં સુધી ઇન્દ્રિયની સત્તા ચાલે છે. એમ ભગવાન છે એ તો સર્વજ્ઞ છે. આ તો મનુષ્ય છે એટલે સત્તા એ કરીને આ લોકની સર્વજ્ઞ કે એવું છે ને ઇન્દિરા, અને ભગવાન તો એવું સર્વજ્ઞ છે. જ્યાં તમે સંભળો ત્યાં આવેલું ભાવે. જંગલમાં તમે એનું આરાધના કરો ત્યાં આવે. પેલો ગજેન્દ્ર હાથીને જોડે પકડ્યો જોડે, અને પછી એને બીજા પોકાર કર્યા, પણ કોણ હવે નથી, મારો કોઈ ધણી નથી. અને ભગત હતો, એ હાથી હતો, એ રાજા હતો, અને રાજા હતો પણ ભક્તિ બહુ કરતો, જનક જેવી, અમરીશ રાજા જેવી ભક્તિ કરતો. પણ એમાં પેલા અગસ્ત્ય ઋષિ જાય છે ત્યારે રાજા ભક્તિ ભાવમાં છે ભગવાનની સેવા પૂજામાં, એટલે આવકાર દેવાયો નહીં કે પધારો એવું ના કહેવાય. એટલે ઋષિને રીસ કરી, એ શ્રાપ આપ્યો કે જા હાથી થઈ જા. એ જે ભગત રાજા હતો એ હાથી થયો, એટલે હાથી થતો એના જીવમાં તે જો ભગત જો જેવો દરબાર દરબાર કીધું વાત આવી તો હે હાથી હતો, એ રાજા હતો, રાજા ભગત મહાન હતો, એટલે એના જીવમાં પેલી ભક્તિ જે હતી ભગવાનનું જ્ઞાન એ નતું ગયું. હાથીના દેહમાં પણ એના જેમ ભરતજીને મૃગલાના દેહમાં ભગવાનની સ્ફૂર્તિ થઈ ને, અને મૃગલા દેહમાં ભરતજીએ ભગવાનની પ્રાર્થના કરી અને મનુષ્ય દેહ માગ્યો ત્યારે સત્ય ભગવાને એમને બ્રાહ્મણના કુળમાં માણસનો દેહ આપ્યો. એનું નામ જળ બ્રાહ્મણ. જળ બ્રાહ્મણ કહેવાય. એનું આખો પંચમ સ્કંદ આખો એમનો જ છે, ભરતજીનો જ. અને એ છે તે એવી રીતે આ ગજેન્દ્રનું છે તે આખ્યાન ભાગવતમાં છે. 8મા સ્કંદમાં 2, 3 અધ્યાય, 4, 3 અધ્યાય એ ગજેન્દ્ર ઉદ્ધારનું આખ્યાન સાથે ભાગવતમાં વાંચ્યું હોય એને ખબર છે. ઘનશ્યામ વાંચેલું પારણ કર્યા એ છે તે. પછી ભગવાન હરિ અવતાર, હરિ છે, હરિ અવતાર એટલે હરિ નામથી ભગવાન એ પ્રગટ થયા અને ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો છે. અને એને ભગવાન પાર્ષદ બનાવ્યો, કારણ કે ભક્ત હતા. અને પેલો જે મગર હતો પકડનારો એ ગાંધર્વ હતો, અને એને દેવલ ઋષિનો શ્રાપ થયો, કારણ કે મશ્કરી કરવા જોઈએ. પાણીમાં દેવલ ઋષિ નાતા હતા કે અમારે ડૂબકી મારી નહીં અને પગ પકડ્યો. આપણે નહીં ગમત કરતા પાણીમાં, એમ એ પણ ઋષિની ગમત કરવા ગયો, પણ ઋષિ તો શ્રાપ દીધો, મગર થઈ જા, મગર થઈ ગયો. આવું સત્ય આખ્યાન ભાગવતમાં આ વાત કરી હતી. અને એ પછી આ હાથી ને જૂડ ને બેનો આ સંજોગ છે. ત્યાં પછી ભગવાન આવ્યા હરિ અવતાર. આ 24 અવતાર ભાગવતમાં લખે, એમાં હરિ અવતાર આ હારું થયો લખે. એ ભગવાનનો અવતાર પછી આનો ઉદ્ધાર કર્યો. હવે એ ગજેન્દ્રએ સરોવરના કાંઠે ભગવાનની આરાધના કરી, ત્યાં ક્યાં ભગવાનની સામે મૂર્તિ હતી સાંભળે, પણ ભગવાન સર્વત્ર છે યા પુરવાર થઈ ગયું. ભગવાન બધે છે એ પુરવાર થઈ ગયું. અને પ્રહલાદજીના આખ્યાનમાં પણ સાંભળવામાં દ્રષ્ટિ કરી. સર્વત્ર દેખતા હતા તો ખરા જ, પણ પેલા કંસે એના બાપે માન્યું નહીં એના કહી શકીએ, ત્યારે પછી બતાવ્યું સાંભળવામાં કે આ સાંભળવામાં મારો વિષ્ણુ છે. તો પેલો મારવા જાય ખરેખર ત્યાં વિષ્ણુ ભગવાનનો નક્ષી રૂપ ધારણ કરીને દેખાડ્યો અને હિરણ્યકશ્યપનો નાશ કર્યો. એ આપણા શાસ્ત્રો વ્યાસજી પરમાણુ. અને સજે એ આપણને આ થાંભલામાં પ્રહલાદજીને ભગવાન દેખાણા અને આટલી બધી વિશ્વાસ કરતા બેઠી. આપણને મૂર્તિમાં બેસતી નથી આજે કે આમાં ભગવાન રહીને બોલે છે, જોવે છે, સાંભળે છે, એવું નથી રહેતું ધીરજ. તો એટલા એમના માસ્તી આવે. તો આવી રીતે ભગવાન આ કાર્ય કર્યું. ઉત્પત્તિ સર્ગ બધો અક્ષરથી માંડીને કે ઠેઠ સુધી આ જીવ પ્રાણી માત્ર કીડી મકોડી બધાય એમાં ભગવાન અન્વયપણે કર્મફળદાતા રહેલા છે. અને એ કર્મનું ફળ આપ્યા કરે જીવને, કર્મફળદાતા છે.
એવી રીતે રહેલા છે એ ભગવાન એમાં રહ્યા છે. એ જીવને એની ઓળખાણ નથી, એનો સંબંધ મનાતો નથી, સમજાતો નથી, એટલે જીવ દશા મળતી નથી. અને પછી આ મનુષ્ય છે એમાંય ભગવાન કર્મફળદાતા રહ્યા છે, પણ એ મનુષ્યને જયારે સત્સંગ થાય, ભગવાન કે સત્પુરુષનો જોગ થાય અને પછી એને આ જ્ઞાન થાય, સમજાવે, ત્યારે એને એમ મનાય કે મારા આત્મામાં ભગવાન છે એવું મનાય. ત્યાં સુધી સમજાય મનાય નહીં, ત્યાં સુધી ભગવાન કર્મ ફળ આપ્યા કરે, એને મોક્ષ ન કરે. અગ્નિ આ લાકડામાં જશે પણ બાળતો નથી, એ તો બહારથી અગ્નિ પ્રવેશ કરો એટલે બળાય. એમ આ જીવમાં ભગવાન રહ્યા છે પણ મોક્ષ કરતા નથી. એ તો જયારે એને જાગૃતિ આવે, બહાર ભગવાન પ્રગટ થાય અને મહિલા ભગવાનને જાગૃત કરે તો એ કલ્યાણ કરે, મોક્ષ કરે. આ રીત છે. એટલે મારે કે જેમાં સૂર્યનારાયણ છે તે આંખમાં સૂર્યનારાયણ છે, સૂર્ય આંખમાં રહેલા છે. તો બે સૂર્ય, આ સૂર્ય અને આ સૂર્યની કિરણ ભેગી થાય છે તો આ બધું દેખાય છે. પણ આમાંથી એક સૂર્ય જાય, કાં તો પેલા સૂર્ય હાથમી જાય તો સાંભળા ભાઈ બેટરી જોઈએ, લાઈટ જોઈએ. અને એ સૂર્ય હોળ કળાના ઉગ્યા, પણ આ સૂર્ય જતા રહે તો અંધારું થતું. માત્ર બે ની જરૂર. એમ આત્મામાં ભગવાન છે એની અને બહાર ભગવાન પ્રગટ છે એની બે ની જરૂર. એ બે ની એકતા થાય ત્યારે આપણને આ જ્ઞાન થાય, ત્યારે જ આ જ્ઞાન પક્ષી ખુલે, કે ત્યાં સુધી ખુલે નહીં. એટલા માટે મારે આપણે સમજાવે છે કે એક ભગવાન છે તે આવી રીતે બહુરૂપે પોતે થતા નથી, પણ પોતાના ઈશ્વરીય કરીને પોતાના કાર્યમાં અન્વયપણે રહેલા છે. અને એમાં કાચું પણ પાડું લખ્યું, કારણ કે જીવ પણ એક પ્રકારના નથી. આ બધા પામર જીવ છે. પામર જીવ એટલે સામાન્ય આખી બધી બધા જીવ પામર છે. પછી વિષયી જીવ છે કે જેના સાથે એનું ચિંતન મનન ભજન થતું હોય. અને કેટલાક મુમુક્ષુ છે, ખપવાળા જીવ છે કે કંઈક સાથે ભગવાનના માર્ગે, દેવના માર્ગે કે ઉપર ચડવાના માટે જે કંઈક આકાંક્ષા હોય એને મુમુક્ષુતા કહેવાય. અને બીજા મુક્ત પુરુષ છે કે જે માયાના અસત જાણી છે, એ મુક્ત પુરુષ છે. હવે આ ચારામાં ભગવાન રહ્યા છે પણ એમાં ભગવાનનું તાતું પણ દેખાય. તો આ મુક્તમાં રહ્યા છે એ ભગવાન સાક્ષાત્કાર રહ્યા છે. એટલે એ મુક્તમાં રહીને સજે ભગવાન જીવનું કલ્યાણ કરે, ભગવાનનો સંબંધ પણ કરાવે અને બધું કરે. અને જે મુમુક્ષુ છે એમાં જાણપણે રહ્યા છે, એટલે એ મુમુક્ષુને જાણપણું હોય એટલે એને પાછળથી ગાડી ખડે નહીં. મુમુક્ષુ ખપવાળો છે કે આપણે ભગવાનને મેળવા, જે મુક્તાનંદ સ્વામી હતા, વિજ્ઞાન સ્વામી હતા, એ ખપવાળા હતા. તો એ રસ્તે આગળ વધતા જ પણ પાછા ન પડ્યા. અને જેવટ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો, ભગવાનને મેળવ્યા, અને એ મુમુક્ષુતા કહેવાય. એટલે એને જાણપણું રહે કે આ પાછળ જો ત્યાં ધાંગધ્રામાં જા, સરદારમાં જા, વાંકાનેરમાં જા, બધે ગયા અને બધે મહાત્માઓ મજા બધું થયું. પણ જો હાચા મુમુક્ષુ હતા તો મહારાજ રામાનંદ સ્વામીનો સંબંધ થયો ત્યારે સ્થિર થયા. તો એ મુમુક્ષુતા કહેવાય. એ મુમુક્ષુ હોય એને આવી રીતે જાણપણું હોય. અને વિષય છે એને જગત ના મોહ, એ મારા દીકરાને દીકરા દેજો, એ મહારાજ મારો ઘરા ગયો છે લાવજો, આવી રીતના સકામ ભાવનાઓ એ છે તે વિષયી જીવ કહેવાય. એને આ જગતની આસક્તિ છે, એટલે જગતની તૃષ્ણા એને લઈને આવી રીતે ભગવાનને સંભાળે છે, ભગવાનને સમરે છે. એને મોક્ષ નથી જોતો. જેમ ડાક્ટરને આપણે ગોતીએ પણ ડાક્ટરની આપણે દવા કરીને મટે પછી ડાક્ટરને સંભાળીએ, એનું માળા ફેરવીએ, ભજન કરીએ, એમ એવા એ બધા. જેમ ડાક્ટર સાહેબ આપણે જઈએ એમ ભગવાનને ડાક્ટર માન્યા. જે ભગવાનની પ્રાર્થના કરે, માનતા કરે, દીવા કરે, નિવેદ ધરાવે, બધું કરે, પણ પેલું દુઃખ ટાળવા, પેલું પ્રાપ્તિ કરવા, પૈસાની, ધનની, દીકરાની, રાજની, મંદવાની, પછી થઈ પછી વાંધો આવે નહીં, પછી ભગવાનને સંભાળે. આ વરસાદ નહીં વધતો ત્યારે આ ગામો ગામ ધૂન્યો આવે, બધા એક ગામ આખું ભેગું થઈને ધૂન લગાવે, કોઈ રામ, કોઈ કૃષ્ણ, કોઈ સ્વામિનારાયણ. પણ જ્યાં વરસાદ થયો પછી હવના કામમાં કોઈ ભગવાન ક્યાં પડ્યો કોઈ સંભાળે નહીં, થઈ સ્વાર્થ્યા. એનું નામ વિષય કહેવાય.
અને પામર જીવ એટલે જેને કઈ ગણ્યા જ નથી, પશુના પાયે જીવન છે, ખાવું પીવું ઊંધું માથું ગાલી અને બસ થઈ ગયું, કામ કરવું મજૂરી કરવી ને નાહવાનું નહીં, ધોવાનું નહીં, માનવતા નહીં, સમજે નહીં, ઢોર જેવું જીવન જીવે એવું ઢોર, બસ એ પાવર જેવા જીવ કહેવાય. તો એ આ રીતે 4 પ્રકારના જીવ છે. જેમ આ સૂર્ય છે એ સૂર્યનો પ્રકાશ બધા એના ઉપર પડે છે સારી, પણ કાચ ઉપર પડે તો કેવો સૂર્યનો પ્રકાશ પ્રતિબિંબ દેખાય, અને આ પથરા ઉપર પડે તો પ્રતિબિંબ ના દેખાય. આ સૂર્યનો વાંક આવ્યો ને કે આ પદાર્થ વસ્તુનો વાંક છે, આ વસ્તુ મેલી છે એટલે મેં દર્શાતા નથી સૂર્ય, અને પેલો કાચ નિર્મળ છે એટલે દર્શાવે. એમ આપણું જેટલું અંતઃકરણ નિર્મળ એટલા ભગવાન દર્શાય, જેટલું આપણું અંતઃકરણ મલિન એટલા ભગવાન ના દર્શાય. માટે ભગવાનનો વાંક નથી, પણ આ પાત્રનો વાંક. પાત્ર જેવું એ પ્રમાણે ભગવાન રહે અને ભગવાન દર્શાય એમ કે સમજાવે. શું કે અને અમે તો એમ સમજીએ છીએ કે ભગવાન તો અચ્યુત છે. અચ્યુત એટલે અચ્યુત નો અર્થ શું? કપાય નહીં, કવાય નહીં. એટલે વારસો હોય ને અંગારો દેવતાનો, એ દેવતાનો અંગારો છે એને આપણે ભાગીએ એટલે અસંખ્ય તણખા નોખા પડે. એમ ભગવાન છે કે બ્રહ્મ છે એના તણખા નોખા નથી પડતા. એ ભાગતું નથી, કપાતું નથી, હડતું નથી. એ શાસ્ત્રમાં પ્રમાણ છે, ના પાડી. આત્મા છે એના છેદન ન થાય, ભાગ ન થાય. આપણે ઝાડ છે એ ઝાડ પીપળનું હોય, વડનું હોય, એનું આપણે ડાળું કાઢ્યું. એના માટે મહારાજે 13મું વચનાવ સમજાય. બુદ્ધિ, સ્વેદજ, જરાયુજ અને અંડજ આ 4 પ્રકારની યોનિઓ છે. એનું મહારાજે 13મા વચનાવમાં સમજાવ્યું કે ઝાડ કાપી આપણે અને દાવો કાપીને બીજે રોપીએ છીએ ત્યારે ચોટે છે, પાછું ફૂટે છે, થાય કે એ જે વડ હતો કે પીપર હતી એનું દાળું જે કાપ્યું એના ભેગો જીવ કપાણો કે શું થયું? એક જીવ હતો એ 2 રૂપિયે થયો કે શું છે? તમારે સમજાયું છે જીવ છે એ 2 રૂપિયે થાય નહીં. એ જીવ તો એક જ થાય. આપણી આંગળી અહીંથી કાપીને બીજે રોપે એટલે કઈ બીજો જીવ ખવાનો ફૂટવાની છે. એમ આપણે ઝાડનું દારૂ કાપ્યું એટલે કઈ જીવ કપાઈ જાય? આંગળી કાપીને જીવ કપાય છે? જીવ ના કપાય. એમ આ સાથે વડનું દારૂ કાઢ્યું એમાં જીવ નથી આવ્યો. જીવ તો ત્યાં મોટા ઝાડમાં છે, મૂળ ઝાડમાં છે, પણ એ આપણે જ્યાં રોકીએ ત્યાં પાણીનો અને પૃથ્વીનો સંબંધ થાય અને એ ઝાડમાં પછી ભગવાન કર્મફળદાતા એ જે જીવનો સંસ્કાર એમાં હોય એ જીવને લાઈનીમાં દાખલ કરે, પછી એ ઝાડ ફૂટે મોટું થાય. જો જીવ દાખલ ન થાય તો અહીંયા હુકાઈ જાય. આપણે પાણી વેળીએ એને રોક્યું હોય પણ હુકાઈ જાય. એટલે મારું હુકાઈ કેમ ગયું? પણ ભગવાને જીવને ત્યાં કોઈ જીવ છે નહીં, એનો ભોગી કોઈ આવ્યો નથી. જેમ ચિત્રકેતુ રાજા હતા એને કરોડ સિંહ, પણ સંસ્કાર એની સાથે કોઈ જીવનો સંસ્કાર નહીં એટલે એના ઘેર જન્મ ના લીધો. એમ માયા સુધી એનો સંસ્કાર નહીં એટલે એમાં જીવ કોઈ જીવને મૂક્યો નહીં ભગવાને. એટલે એ ડાળખું રોકેલું હુકાઈ ગયું, પાણી પાયું, જતન કર્યું, બધું કર્યું, પણ હુકાઈ ગયું. અને જો ચોટે એમ જીવનો પ્રવેશ કરાવો ભગવાન તો પાછું ફૂટવા માંડે અને પાછું સજે વધવા માંડે. આમ સજે મહારાજે આપણે આ સમજાવ્યું. એટલે એ જીવ છે કે ભગવાન છે કે બ્રહ્મ છે એના છેદ ન થાય, એના ટક્કા ન થાય એમ છે. અને ભગવાન તો અચ્યુત છે કે કવિને જીવ સ્વરૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ છે તો તમે કહો તો યથાર્થ સમજાય. બસ મહારાજ તમે સમજાવો તો આ શ્રુતિનો અર્થ યથાર્થ સમજાય. જો કે હમણાં તો એમાં પેલામાં તો પ્રતીતિ છે જ નહીં, પણ અમારા અંતઃકરણમાં આમ તો રહે ને. જ્યાં સુધી આપનું પ્રમાણ ન આવે, મોટાનું પ્રમાણ ન મળ્યું હોય ત્યાં સુધી આપણને ભ્રાંતિ રહ્યા કરે. એક જણો શબ્દ કીધો હોય એ આપણા જીવનમાં બીજો શબ્દ બીજો જણો કે એટલે ભ્રાંતિ પડે જ, ત્રીજો કે એટલે ભ્રાંતિ પડે જ. જો ગાયનું પ્રમાણ એના જીવમાં સાચું નતું તો 4 જણે કીધું એટલે વાઘ થઈ ગયો. કેમ પેલો કહે વાઘ લઈને ક્યાં જાય? પેલો વિચારવું પડ્યો કે વાઘ આ ગાય છે વાઘ કેમ કે આવવા? પણ બીજો હા બોલે બીજે કીધું એટલે વાઘ લઈને ક્યાં જાય? પેલા ભ્રાંતિ પડી. પેલા કહેતો તો ના એ કહે તો વાઘ હોય કે ના હોય? તો
વળી પાછો આગળ ચીજો મળ્યો, ચીજે કીધું એટલે વાઘ લઈને ક્યાં જાય? ત્યાં તો પેલા હાથી ભાંતિ થઈ કે હાથું વાઘ છે. પછી તો ગાયને છેંગડે લુગડું બાંધીને છેટેથી દોરવા માંડે અને એમ કરતા કરતા ચોથો મળ્યો મૂકી દીધી. ગાય જઈ ભાગી. પેલા લોકો આડા હતા તે લઈ લીધું ગાયને. પણ કહેવાનો હેતુ શું કે આવી જો એના જીવમાં ગાયની અસ્તિત્વ દઢ નતું તો ભમાવ્યું 4 જણ. એમ આપણા જીવમાં જ્યાં સુધી કોઈ શબ્દની કે કોઈ જ્ઞાનની કે કોઈ વાતની દળતા ન હોય ત્યારે આપણો જીવ ભ્રાંતિ પડી જાય. 4 જણના શબ્દ સાંભળીએ, આનો આમ સાંભળીએ, આનો બીજો સાંભળીએ, આનો ત્રીજો સાંભળીએ, એટલે તરત આપણને ભ્રાંતિ પડે કે આપણે સમજીએ છીએ ખોટું. એટલે છે તે મોટા થકી જે આપણે શાસ્ત્ર સત્પુરુષ થકી જે પ્રમાણ કર્યું અને એ પ્રમાણની જીવમાં ડરતા થઈ પછી હોના શબ્દ આવે તો એ ભ્રાંતિ ન પડે ત્યારે આપણી સમજણ પાકી થઈ. ત્યાં સુધી આપણી સમજણમાં ડગમગાટ છે, કાચી એમ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ સ્તુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે. તે વેદ સ્તુતિના ગદ્યમાં કયો છે જે સ્વકૃત વિચિત્ર યોનિષુ વિષન્નૈવ હેતુતયા તર્તમસ્ચકાસ્ય અનલોત સ્વકૃતાનુકૃતિ. એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ એમને વિશે કારણપણે અંતર્યામી રૂપે કરીને પ્રવેશ કરીને યુનાધિક ભાવે પ્રકાશ કરે છે. તેની વ્યક્તિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન એ સૃષ્ટિ સમયને વિશે અક્ષરતાની દ્રષ્ટિ કરે છે. આ વાસુદેવ વાતનો છે અભિપ્રાય એવું મહારાજ અહીં અભિપ્રાય સમજાવે. ત્યારે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરને વિશે પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે અને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થતી ગઈ અને પછી તે પ્રગતિ પુરુષ કુબેર દોષા આપણે ભાવનગર કુબેરજી એમણે આ પ્રશ્ન કર્યો કે મને કે આમાં લખ્યું આ વચનાત્મા કે મહારાજ અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થતા હવા ત્યાં સુધી કીધું તમારે પાણી પીવું હોય, કઈ કામ કરવું હોય, કઈ કરો, પછી તમે એમના હાથની દ્રષ્ટિ કરો અને પ્રેરણા કરો તો પછી એ કાર્ય કરવા ઉઠે કે પ્રેરણા ન કરો તો ઉઠે? કે પ્રેરણા તો કરવી જ પડે ને. તો એ પ્રેરણા કરીએ પડે, બાકી હતા તો ખરા જ એમાં, પણ કાર્ય કરાવવા પ્રેરણા કરી એ બીજી. તારે પછી ખૂબ બચાવો કે મારા કે માથે મારા મારે લાઈન મેળ્યું કે પછી શું કે ના કે પછી શું? અરે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રગતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયો ને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. અત્યારે તો આપણે સ્વામી જોગી બાપા શાસ્ત્રી મહારાજ આ બધા સંતો ભક્તોનો જોગ છે, સમાગમ છે, હરિભક્તોના એવા કાનજી રામજી એવા બધાના જોગમાં બધું આવ્યા. પણ જયારે તે નવા વાર્તા સાધુ થયો હતો ને ત્યારે જોગી બાપા હારે રાજકોટ જવું ને ત્યારે વિજ્ઞાન મંડળ આ ગોરધન થઈ લે અમારે એ બધા વિજ્ઞાન મંડળ મોટું 5 છોકરા બધા. એ મારા મને તો ઘૂસવે બહુ, પ્રશ્ન બહુ. પણ જે સ્વામી દયાથી એ વખતે ગુસ્સાતો નતો, ઉત્તર આવે છે ગમે તેવું ચકડા પૂછ્યું હજુ ગોરધનભાઈ હયાત છે. પછી વાંકવા લઈ ગયા, પછી ન પૂછે કે અમારા બહુ જાણે બધું. અને એક ક્યાં પૂછે દીધું સહસંગ બાસ્કર અમારે અડવા જો બાપુ બેઠા હયાત
એ બહુ પ્રશ્ન કરે, એ બહુ કાઢો, પણ એમને કેમ અત્યારે હોય એ પ્રશ્ન બહુ કરે. તો એ છે અને એક કુબેરભાઈ ભાવનગર એ મંડળ બધું મને નવો થયેલો ને કે મને પૂછવે, પણ એમનો પૂછવું નહીં હો પાછો સાસરીમાં મૂકેલો એ વખતે નતો પૂછાતો. અત્યારે તો કુબેરભાઈના બાપુના બાપુ આવે તો પૂછો, હવે ના પૂછાવે. હા હા દાદુભાઈ ભાગી ગયેલા, દાદુભાઈ ભાગી ગયેલા, કાનજીભાઈ ભાગી ગયેલા, મોહન ભગત ને મહતત્વ થકી 3 પ્રકારનો અહંકાર થયો. અહંકાર થી ભૂત વિષયો, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા થયા અને તે થકી વિરાટ પુરુષ થયા અને તેની નાભી કમળમાંથી બ્રહ્મા થયા. બ્રહ્મા પ્રજાપતિ થયા. આ બધું થયું એમાં ભગવાન નો પ્રવેશ. ભગવાન અનુક્રમે પાત્ર પ્રમાણે રહે. ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી થયા. ભગવાન અંતર રૂપે પ્રવેશ કરીને રહ્યા છે તેવા અક્ષરમાં છે. તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી અને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહતત્વાદિક 24 તત્વમાં નથી ને જેવા 24 તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરિત્યાદિકમાં નથી ને જેવા મરિત્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી અને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી. એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. અગ્નિ રહ્યો છે. વાત કરવાની જો છૂટ થઈ હોય ને, વાત કરવામાં હિંમત આવી હોય તો હકાભાઈને ફરતા પૂછી જોજો. હું કહું એ કબૂલ કરવું હતું. આ સાંભળે સ્વામી ઉતેલા, આ સાંભળ્યું કેમ, આ સાંભળે સ્વામી ઉતેલા અને બાપુ બેઠેલા, દરાડ બાપુ એમના દીકરા હતા અને બાપુ ભા આપડે અડવાસ બેઠેલા, સ્વામી ઉતેલા અને આ બેઠેલા, નકાવી બેઠેલા, હું એ બેઠેલા અને પછી હું તો ભંડાર કરતો, ભંડાર કરતા બેઠેલો. પછી હકાભાઈ મને કે સ્વામી હુતા છે ને દરેક બાપુ બેઠા છે, વાત કરો કઈ. મને વાત આવે, વાત મને ના ફાવે, મને બોલતા ના આવે કે જે આવડે, પણ આપણે સ્વામી હુતા છે એટલે ઘડી બોલો. પેલું વડતાલનું હોળનું વચનાવ જે વખત મોઢે આવતું એના બોલી નીનાવ પછી જરાક વાત કરવા માટે હારી ગાડી કેમ, અને હારી ગાડી અડધો કલાક ઉપર વાત કરી. પછી તો સ્વામી બેઠા થઈ ગયા. સ્વામી કે આવી વાતો તો નંદ સાધુ ફાય સાંભળી હતી, એવી વાતો કે એમ કહ્યું. સ્વામી ખુશ થઈ ગયા અને પછી સ્વામી કે મને કાંટો, એમની વાત સાંભળીને મને કાંટો ચડી ગયો. સ્વામી કે એ વાત કરવા નથી પડ્યા. સ્વામી પછી સ્વામી અડધો કલાક વાત કરી. એ વખતે ત્યારથી બોલતા આવડ્યું, મેં કે બોલતા આવડતું હરે અરે હા નિમિત્ત ખરા ખરા. જેમ કાસ્ટ ને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાસ્ટમાં મોટો અગ્નિ છે, જે લાંબા કાસ્ટમાં લાંબો અગ્નિ રહ્યો છે, જે વાંકા કાસ્ટમાં વાંકો અગ્નિ રહ્યો છે,
તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે હા જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે જેટલી સામર્થ્ય યુક્ત થતા રહે છે હા અને અક્ષર ને પુરુષ પ્રકૃતિ આ જે સર્વને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે. વાહ પણ પાત્રની તારતમ્યતા એ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે. એવી રીતે પુરુષોત્તમ ભગવાન છે અંતર્યામી રૂપે કરીને એ સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. પણ જીવ ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે શ્રુતિનો અર્થ સમજવો. ઇતિ વચનામૃતમ એ રીતે પ્રથમનું 41મું થયું. વાહ